જેતપુર જુનાગઢ નેશનલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે એક ઇકો કારે પગપાળા પસાર થઈ રહેલા રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી। મળતી માહિતી મુજબ જેતપુર જુનાગઢ નેશનલ હાઈવે પર આવેલા જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક એક ઇકો કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી। તે દરમિયાન રોડ પર પગપાળા જઈ રહેલા એક અજાણ્યા રાહદારીને કાર ચાલકે અડફેટે લીધો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી। અકસ્માતમાં ઇકો કાર ચાલકને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે, તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર।